કે વર્તમાન સમયમાં સમાજને જાગૃત કરવા માટે અને બંધારણની વ્યવસ્થા લોકતંત્રની વ્યવસ્થા સમજાવવા માટે અને સમાજમાંથી નાના મોટા વિવાદો ખતમ કરી સમાજને એકજૂટ કરવા માટે આપણે કેટલો સંઘર્ષ કરવો જરૂરી છે યુવાનોને એના ઉપર પોતાનું વક્તવ્ય આપશે નરેશભાઈ। આજના કાવી ગામના પટાંગણમાં જ્યારે આપણે ગ્રામ સ્વરાજ જાગૃતિ સભા જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે શું છે ગ્રામ સ્વરાજ। આઝાદી પહેલા જે લડત ચાલુ થઈ હતી એ સ્વરાજ માટેની લડત ચાલુ થઈ બધાને ખબર છે ને। અંગ્રેજો સાથે આપણે કઈ લડાઈ લડ્યા છે સ્વરાજ ની લડાઈ છે ખબર છે ને કેટલાને ખબર છે। હા તો ગ્રામ સ્વરાજ ભારતીય બંધારણના અનુચ્છેદ 40 અને 73 સુધારામાં આપણને ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે પોતાનું કામકાજ કરવા માટે પોતાના ગામનો વિકાસ કરવા માટે પોતાના ગામના તમામ નિર્ણયો લેવા માટે તે ગામના વિકાસના તમામ પ્રશ્નો છે એ ગામના ચૂંટાયેલા સરપંચના નિર્ણય માત્રથી જ થઈ શકે એમ છે। એક ઉદાહરણ આપું તો જેમ દેશમાં કોઈ પણ ડીલ થતી હોય છે ત્યારે એના હસ્તાક્ષર દેશના રાષ્ટ્રપતિજી કરતા હોય છે એવી જ રીતે જ્યારે ગામમાં કોઈ વિકાસનું કામ આપણે કરવાનું હોય છે ગામમાં કોઈ ડીલ કરવાની હોય છે ત્યારે એમાં પણ ગામના સરપંચના હસ્તાક્ષર ચાલે છે। એટલે દેશ લેવલે જેટલું મહત્વ રાષ્ટ્રપતિજીનું છે એટલું જ મહત્વ ગામના લેવલ પર ગ્રામ પંચાયતમાં સરપંચનું છે અને સરપંચની સત્તા એટલે એવી સત્તા એ ધારે તો ગામનો કોઈ પણ રોડ કોઈ પણ મહાપુરુષના નામ પર આપી શકે અને ત્યાર પછી કોઈ એને બદલી ના શકે। ગામના તમામ વિકાસના કામો એ પોતાની રીતે પોતાની સૂઝ પ્રમાણે કરે અને એને કોઈ રોકી ના શકે। હવે અત્યારે આવું કંઈ થતું નથી એટલા માટે મિત્ર ભૂદેવભાઈ પટેલની ચિંતા અમને જણાઈ સમાજ પ્રત્યે દેશ પ્રત્યે આપણા ગુજરાત પ્રદેશ પ્રત્યે એમની ચિંતા ખૂબ જ મોટા પ્રમાણમાં છે એ ખૂબ જ વ્યાકુળ રહે છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ભારતીય બંધારણમાં પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને અધિકાર આપ્યો હોવા છતાં આ સરકાર આપણને આપણા અધિકાર લેવા દેતી નથી। એની પાછળનું કારણ માત્ર એટલું જ છે કે આ દેશમાં એવી સરકારો છે જેને તમારા અધિકાર આપવાથી નુકસાન જાય છે। એટલા માટે અત્યારે ગામડામાં કોઈ પણ વિકાસનું કામ થાય તો સરપંચ માત્ર સિગ્નેચર કરતા હોય છે। વર્ક ઓર્ડર શું છે એસ્ટિમેટ શું છે એની કોઈને કોઈ ખબર હોતી નથી। હું મારો પોતાનો અનુભવ જણાવું વર્ક ઓર્ડર લેવામાં મને 3 મહિના લાગ્યા। તાલુકા પંચાયતમાંથી ગ્રામ પંચાયત વિકાસના કામ માટેનો વર્ક ઓર્ડર લેવાના મને 3 મહિના લાગ્યા। મારી પહેલા કોન્ટ્રાક્ટર પાસે વર્ક ઓર્ડરની કોપી પહોંચી જાય મારી પાસે ના આવે। જો એક જાગૃત વ્યક્તિને આટલી તકલીફ પડતી હોય તો ગામમાં જે સામાન્ય ભણેલા વ્યક્તિ હોય એની શું હાલત થતી હશે। એટલા માટે કુશીબાબાઈની એ ચિંતા છે કે દરેક ગામમાં
ગ્રામ સ્વરાજ આવવું જોઈએ. એ ક્યારે આવે? ગામના નાગરિકો, આપણે બધા, તમે બધા જ્યારે જાગૃત થશો અને એક આવાજ કરીને કહેશો કે અમારું ગામનું સંચાલન અમે જાતે કરીશું, અમારે કોઈની સલાહ સૂચનની જરૂર નથી, અમને અમારા હિસ્સાના રૂપિયા આપી દો, અમે અમારી જાતે અમારા ગામનો વિકાસ કરીશું. એ કોણ કરી શકે? એ તમે બધા કરી શકો. કારણ કે સંસદ સભામાં એક સંસદ સભ્યની જેટલી વેલ્યુ છે એટલી જ ગ્રામ સભામાં દરેક મતદારની વેલ્યુ છે. વિધાનસભામાં દરેક વિધાનસભાની જે વેલ્યુ છે, વિધાન સભ્યની જે વેલ્યુ છે, એટલી જ વેલ્યુ ગામના નાગરિકોની છે. માટે કહું છું કે વિકાસ જો કરવો હશે, ગામમાં જો ગ્રામ સ્વરાજ લાવવો હશે, તો એક સરપંચ કે એની બોડીના 7 સભ્યો નહીં, પણ ગામના દરેક વ્યક્તિએ આંગળી ઊંચી કરી અને એમાં ભાગીદારી નોંધાવવી પડશે. હું બહુ સ્પષ્ટ શબ્દોમાં દેશી ભાષામાં તમને કહી રહ્યો છું. તમને સમજાય છે મારી વાત? કોને કોને મારી વાત સમજાય છે? હા, તો ભાઈ મને જાણકારી આપો. કેટલા લોકોને મારી વાત સમજાય છે? બાળકોને સમજાય છે? હા, યુવાનોને સમજાતી નથી? આ યુવાનોને વાત મારી સમજાતી નથી? હું શું કહેવા માંગુ છું? હા, શું તો કરો, મને ખબર પડે. હા, શું કરો બધા? ત્યાર પછી હું આગળ ચાલીશ. બાળકો તો સમજી ગયા છે. હવે યુવાનોને જાગવાની જરૂર છે. યુવાનો જે દિવસે જાગી જશે એ દિવસે તમારા ગામમાં તમારું સ્વરાજ આવી જશે. બીજી એક વાત કહેવા માંગીશ કે ભારતીય બંધારણમાં પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશમાં મુસ્લિમો, એસસી, એસટી, ઓબીસી ને કેટલા સ્પેશિયલ રાઇટ આપ્યા છે. હું મુસ્લિમ સમાજની વાત કરીશ. મુસ્લિમ સમાજને પોતાની શાળાઓ ચલાવવાનો અને એને સરકાર કોઈ પણ ભોગે છીનવી ના શકે એ અધિકાર બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે. મુસ્લિમ સમાજ પોતાની મદ્રસા ખોલી શકે, એનું સંચાલન કરી શકે અને સરકાર એ તમારી પાસેથી લઈ ના શકે એ અધિકાર તમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે. ત્યારે મુસ્લિમ સમાજના યુવાનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વાંચી જશે તો તમારો વિકાસ થતા તમને કોઈ રોકી નહીં શકે. બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે शिक्षा तो शेरनी का दूध है. शिक्षा क्या है? शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा. शिक्षा शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा. બીજી એક વાત કહી દઉં કે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમના અંતિમ સમયમાં ખૂબ જ દુઃખ સાથે વાત કરેલી કે મને મારા ભણેલા ગણેલા સમાજે દગો કર્યો છે. પરંતુ હું આ સ્ટેજના માધ્યમથી કહેવા માંગુ છું કે ભૂદેબા પટેલ જેવા, પરેશ મહેતા જેવા, ધર્મેશ વસાવા જેવા, કૌશિકભાઈ જેવા, જગદીશભાઈ જેવા, બીજા અન્ય ઘણા આગેવાનો છે. એવા લોકો ભણેલા ગણેલા પણ છે અને બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના મિશનને આગળ પણ વધારી રહ્યા છે. તો હવે એ સમય આવી ગયો છે કે આજનો આ યુવાધન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વાંચે, તેમના જીવન ચરિત્ર, તેમના સંઘર્ષ વિશે વાંચે અને પોતાના જીવનમાં આગળ વધે અને પોતાનું ગામ, પોતાનો તાલુકો, પોતાનો જિલ્લો અને પોતાના રાજ્ય, દેશને આગળ વધારે. કારણ કે આપણે ભારત દેશના નાગરિકો એક વ્યક્તિ વિકાસ કરશે તો જ આપણો દેશ વિકાસ થઈ શકે. આપણું એક અંગ કમજોર હોય તો એ વ્યક્તિને અપંગ કહેવાય. જો વ્યક્તિનો પગ લંગડો હોય તેને અપંગ કહેવાય. એટલે આપણા દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ અને અન્ય કોઈ પણ ધર્મને નથી માનતા એવા તમામ લોકોનો વિકાસ થયો, એમાં મહિલાઓનો વિકાસ થવો ખૂબ જરૂરી છે. જ્યારે તમામ લોકોનો વિકાસ થશે ત્યારે જ આપણા દેશમાં ગ્રામ સ્વરાજ